સુરત શહેરની એસઓજી પોલીસે એક વધુ મોટી કાર્યવાહી કરીને ગોડાદરા વિસ્તારમાંથી નશાયુક્ત પ્રતિબંધિત પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે અને તેના ઘરમાંથી અંદાજે ₹10,89,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં પોસ્ટ ડોડાનો ઝીણો ભુક્કો તથા અફીણનો સમાવેશ થાય છે। એસઓજીને મળેલી બાતમીના આધારે પર્વતગામ ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટી સોસાયટીના ઘર નંબર 50 ખાતે રેડ કરવામાં આવી હતી। પોલીસે ત્યાં રહેતા હરિરામ ગોરધનભાઈ ગિલ્લાને ઝડપી પાડ્યો હતો। આરોપી અફીણનો છૂટક વેચાણ કરે છે। આરોપીની પાસેથી નશાયુક્ત પ્રતિબંધિત પદાર્થ તરીકે પોસ્ટ ડોડોનો ઝીણો ભુક્કો કુલ 51.20 કિલોગ્રામ મળ્યો, જેની બજાર કિંમત ₹7,65,300 થાય છે। આ ઉપરાંત અફીણનું વજન 580 ગ્રામ જપ્ત થયું, જેની કિંમત ₹1,74,000 નોંધાઈ છે। તેમજ આરોપી પાસેથી ₹1,30,000ની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે આ પદાર્થો મધ્યપ્રદેશમાં રહેતા વોન્ટેડ આરોપી પાસેથી લાવીને છૂટક વેચાણ માટે સુરતમાં લાવતો હતો। સુરત એસઓજી દ્વારા ગુનાનું સમગ્ર પ્રાથમિક તપાસ પૂર્ણ કરી આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, પોસ્ટ ડોડો, અફીણ જપ્ત કરાયેલ છે। હાલમાં એસઓજી દ્વારા વોન્ટેડ આરોપી અને ડ્રગ સપ્લાયના આખા નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મધ્યપ્રદેશથી સુરત સુધી ડ્રગ્સ પહોંચાડવાના જથ્થાબંધ રસ્તાઓ, સપ્લાયર અને ખરીદદારોના સંપર્કોમાં કઈ ચેનલ કાર્યરત છે તેની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। सूरत शहर के एसओजी को इन्फॉर्मेशन मिली थी कि घोड़ादरा पुलिस स्टेशन विस्तार में प्रियंका सोसाइटी में हरीश भाई गिल्ला करके एक व्यक्ति है जो जिसके पास एनडीपीएस का कुछ माल सामान होने की उनको इन्फॉर्मेशन थी। पुलिस ने वहाँ रेड की। वो प्रियंका सोसाइटी में रहता है और उसके पास से पुलिस को 51 किलो पोस्ट डोडा और 580 ग्राम अफीम मिला था। जब उसको फर्दर इन्वेस्टिगेट किया गया तब पता चला कि ये अफीम वो काड़ू चारण गढ़वी करके एक व्यक्ति है जो मध्य प्रदेश में रहता है, उसके पास से लाए थे और अभी वो वांटेड है। पुलिस उसको भी ढूंढ रही है। इसके पास से टोटल 10,80,000 का मुद्दा माल मिला है। ये पूरा जो अफीम का ये जत्था था वो छूटक बेचने के लिए वो लाया हुआ है। इस तरह की प्राइमरी इंफॉर्मेशन पुलिस के पास है। आरोपी हरिभाई गिल्ला करके है, वो प्रियंका सोसाइटी में रहता है और वो इसी तरह ये एनडीपीएस का एनडीपीएस बेचता है। इस तरह की इंफॉर्मेशन पुलिस के पास है। वो छूटक मजूरी करता है या क्या करता है उसकी भी जानकारी पुलिस को नहीं। वो अपने विस्तार में बेचने के लिए वो लाया हुआ था। अभी तक की ये प्राइमरी। यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत।